એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। થરાદમાં ગટરો ઉભરાતી રહી નગરપાલિકા સોતું રહ્યું। બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણ ફેલ જોવા મળી। બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ગંદા પાણીથી ખદખદી રહી છે અને થરાદ નગરપાલિકાના એસીના ચેમ્બરમાંથી બહાર નીકળવાની ફુરસત નથી। અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક પ્રકારના રોગો લોકોમાં થતા જોવા મળી રહ્યા છે અને સરકારી દવાખાનાઓમાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। ત્યારે જેમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ખુલ્લી ગટરો બંધ કરી કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકી હતી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ તેમાં પણ કડકી કરી જેમ તેમ કરીને ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી। જેમાં થરાદ ખાતે આવેલ ભીમરાવનગર સોસાયટીમાં કેટલાય સમયથી ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી રોડ ઉપર અને આમ જનતાના ઘરોમાં ગટરનું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે। ત્યારે આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેમાં ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવતા અને આમ જનતાના ઘરોમાં ગટરનું ગંદુ પાણી ફેલાતા નાના નાના બાળકોને મચ્છરોથી રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે થરાદ નગરપાલિકા તંત્ર અને સ્થાનિક લોકોએ અનેકવાર લિખિતમાં અને ફોન દ્વારા રજૂઆત કરવા છતાં પણ થરાદ નગરપાલિકાના સત્તાધીશો ઘોર નિદ્રામાં હોય તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે। જેમાં અત્યારે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે ત્યારે રોગના કારણે સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે ક્યાંય ગંદુ પાણી ભરાતું હોય તો તેવી જગ્યા ઉપર મચ્છરો થાય છે અને એવી જગ્યાએથી નાના બાળકોને દૂર રાખવા। ત્યારે થરાદ ખાતે આવેલ ભીમરાવનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, તો આ ગંદુ પાણી ક્યારે દૂર કરવામાં આવશે અને બાળકોને જો કોઈ રોગચાળો થશે તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। અને જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે થરાદ નગરપાલિકાના એસીના ચેમ્બરમાં બેસીને આંખ આડા કાન ધરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને 5 કલાકની નોકરી પૂર્ણ કરી દેવામાં આવતી હોય અને એએસઆઈ આમ જનતાનું કાંઈ વિચારતા ના હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર ચાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા સોસાયટી વોર્ડ નંબર 7। અમારા અહીંયા ગટરોની ઘણી મોટી સમસ્યા છે। જો કે ઘરની અંદર પાણી ભરાય, રસ્તાની અંદર પાણી ભરાય, અહીંયા અમારે બહેનોને વાસણ બીજા ધોવા હોય તો પણ તકલીફ થાય, કારણ કે ચોકડીઓ ગટરના પાણીની ભરેલી પડી હોય। તો અમારે બને એમ જ્યાં સુધી બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી અમારા આ ગટરોના પ્રશ્નનું નિવારણ લાવી એવી હું તમને અરજી કરું છું કે પ્લીઝ મહેરબાની કરી અને આ મારી ગટરોની સમસ્યાનું નિવારણ લાવો, કારણ કે અમારે નાના નાના છોકરાઓ છે, અહીંયા બહાર રસ્તામાં છોકરાઓ રમવા આવી શકતા નથી, મચ્છરોનો ઉપદ્રવ બહુ થઈ જાય છે આના લીધે અને છોકરાઓ અમારે બીમાર થઈ જાય। એટલે પ્લીઝ મહેરબાની કરી અને અમારે આ ગટરોની સમસ્યાનું સમાધાન લાવો એવી હૃદયપૂર્વક હું વિનંતી કરું છું। તમે નગરપાલિકામાં અરજી કરી કે વાર અઠવાડિયાની અંદર 3 થી 4 વખત ભાઈ અમે ફોન કરીએ, રેગ્યુલર બોલાવીએ, પણ તો પણ અમારી આ સમસ્યાનું સમાધાન થતું નથી, આવતું જ નથી। આવી અને જોઈ જતા રહે અને અમને એવું કહેવામાં આવે છે કે આગળના ભાગની અંદર જે મેઇન ટોકા છે એ તમારા ભરેલા પડ્યા છે એટલે આ પાણીનું નિરાકરણ આવતું નથી, ત્યાંથી મેઇન ટોકા ખાલી થશે ત્યારે તમારા આ સમસ્યાનું નિરાકરણ આવશે।